નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે તમે પોતે 7 શરીરધારી છો. તમારા 7 શરીર છે, પણ આપણે આપણું આ એક જ શરીર જોઈ શકીએ છીએ અને 6 શરીર તો આની અંદર પડી રહ્યા છે. હવે 6 શરીરની અંદર કોઈનું હીરા ભર્યા છે, પણ આપણે જોઈ શકતા નથી. કારણ કે આપણે આને ધો કરીએ છીએ, આને જરૂર શેમ્પૂ લગાવીએ છીએ, સાબુ લગાવીએ, આને ચોખ્ખું રાખીએ છીએ, પણ અંદરના આના સિવાય બીજા 6 શરીર છે એને આપણે ધોવાનું ભૂલી જ ગયા છે, એના ઢાંકણા ખોલવાના ભૂલી જ ગયા છે. જેમ આપણે જોઈએ કે આપણે ડુંગળી, હવે જે ડુંગળીના અંદર તમે જ્યારે ડુંગળીને ખોલો, ડુંગળીનું એક એક પડ તમે ખોલો ત્યારે એનું અંકુર છેલ્લે આવે, એનું મૂળ છે એ છેલ્લે આવે. એમ આપણું જીવન, આપણું શરીર પણ ડુંગળીના પડ જેવું છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે ડુંગળીની ઉપરની જ પડ આપણે જોઈએ છીએ અને એને છોલવાની, આપણે એને કાઢવાની કોશિશ કરતા જ નથી. એ કાઢીએ તો બીજું આપણને દેખાય. પણ આપણે તો હવે અજ્ઞાનવશ થઈ, મોહને વશ થઈ અને અંધકારમાં જીવન જીવીએ છીએ અને આપણે ત્યાંનું જ જે આપણું શરીર દેખાઈ રહ્યું છે, જે ખરેખર છે જ નહીં અને જે જૂઠું જ છે એને જ આપણે સાચું માની બેઠા છીએ. તો પહેલાં શરીરને, જે સ્થૂળ શરીરને, જેને આપણે અન્નમય કોષ કહીએ છીએ, તો હવે આ શરીર અન્નથી ચાલે છે. આ શરીરને અન્ન સિવાય ચાલતું નથી. આ શરીર 5 તત્વથી બનેલું છે અને આ શરીરને 5 તત્વની જ જરૂર પડશે. તો મુખ્યત્વે આ શરીર અન્નથી જ ચાલે છે. અને બીજા નંબરે આ શરીરનો જન્મ પણ થાય છે, આ શરીરનું મૃત્યુ પણ થાય છે, આ શરીરનું પરિવર્તન પણ થાય છે અને આ શરીરનું નામ પણ અપાય છે. તમે જુઓ, જ્યારે બાળક જન્મે ત્યારે એ શરીરનું કોઈ નામ હોતું નથી. જન્મ થાય ત્યારે એ બાળક પોતે અનામી હોય છે અને જ્યારે એનો જન્મ થાય પછી સંસારમાં એ શરીર આવે છે ત્યારે એનું નામ આપી દેવામાં આવે છે. તો હવે આ શરીરનો જન્મ, મૃત્યુ, પરિવર્તન, બાલ્યાવસ્થા, યુવાની, બુઢાપો અને મૃત્યુ, આ બધું શરીરનું જ પરિવર્તન છે અને આ બધું અન્નમય કોષમાં જ આવે છે. બીજા નંબરે, જ્યારે તમે કોઈ પણ પ્રકારની મહેનત કરો, તમને આ શરીરને થાક લાગે છે, આ શરીરને તાવ આવી જાય છે, આ શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ ફાટી નીકળે છે. હવે તમારી જે આંખો છે એ આ શરીરની આંખોનો તેજ ખેંચી જશે, કાનના અવાજ ખેંચી જાય છે. તો આ બધું શરીરમાંથી જ બને છે અને શરીર ભોજનથી ચાલે છે. તો આ બધું 5 તત્વથી બનેલું છે. શરીર જે આપણે ઉપરને જે આ જોઈએ એ એક આ 6 આપણા આના અંદર જે 6 શરીર સુપાઈ રહેલા છે. જેમ ડુંગળીનું પહેલી પડ, એને આપણે જોઈએ પણ અંદરના બીજા પડને જોતા નથી. જેમ આપણે આ શરીરને ઢાંકવા માટે વસ્ત્ર પહેરીએ છીએ, એમ જ બીજા 6 શરીરની અંદર જેમ ડુંગળીના પર પડ આવે છે, એમ આપણી આ પહેલી પડ છે જે આપણે જોઈ રહ્યા, જેને સ્થૂળ પડ કહેવાય. અને એના અંદર બીજા જે 6 શરીર છે અને એનું આ કપડું છે, એનું ઢાંકણું છે, પણ આપણે અંદર તો નજર કરતા જ નથી. બીજા નંબરે, મૃત્યુ સમયે આપણે જોઈ શકીએ દરેક તત્વમાં સમય જાય છે. આ શરીરને આપણે જે મારું કહી રહ્યા છીએ એ 5 તત્વથી બનેલું છે અને મૃત્યુ સમય તમે જુઓ, મૃત્યુ સમયે તમને આ શરીર ક્યાંય જોવા નહીં મળે. જ્યારે સ્મશાનમાં જશે અને ત્યારે પછી 5 તત્વમાં વિલીન થઈ જશે, ભળી જશે અને છેલ્લે પછી જે રખ્યા બનશે શરીરના હાડકાની, કાં ચામડીની જે રખ્યા બનશે એ રખ્યા પણ ધરતીમાં સમાઈ જશે. તો પહેલું છે આપણો, જેને અન્નમય કોષ કહેવાય છે, અન્નમય શરીર કહેવાય છે.
એ આપણું સ્થૂળ શરીર છે, એ પહેલું શરીર છે. અને બીજું આપણું શરીર છે પ્રાણ શરીર. કે હવે જો પ્રાણ શરીર એટલે આ જે સ્થૂળ શરીર તો નિર્જીવ જ છે, આમાં કંઈ સંચાર થતો નથી. જેમ આપણે જોઈએ કે આપણા ઘરે ગાડી હોય, આપણે કંપનીમાંથી ગાડી લાવીએ, ભલે ગાડી નવી રહી, આપણે કંપનીમાંથી ગાડી લાવીએ, એની અંદર ડીઝલે હોય, પેટ્રોલ હોય તો પેટ્રોલ હોય, સીએનજી હોય, સીએનજી, જે બધું કમ્પ્લીટ હોય, આખી ગાડી કમ્પ્લીટ હોય. પણ કહેવાનો મતલબ જો એ જ ગાડીને સેલ ના લાગતો હોય તો ગાડી સ્ટાર્ટ થવાની નથી, ગાડી સક્રિય થવાની નથી. તો કોઈ દિવસે નિર્જીવ વસ્તુ પોતાની રીતે સક્રિય થઈ શકતી નથી. એને સક્રિય કરવા માટે એક વિદ્યુત દ્વારાની જરૂર પડે છે, એક પ્રાણની જરૂર પડે છે. તો આ શરીરને જાગૃત કરવા માટે, આ શરીરને સચેત કરવા માટે, આ શરીરને ચલાવવા માટે, એનાથી જે સ્થૂળ શરીરથી મોટી વસ્તુ છે જેને આપણે પ્રાણ શક્તિ કહીએ છીએ, એ પ્રાણ શક્તિથી આ શરીર ચાલી રહ્યું છે. કેમ કે શરીર તો નિર્જીવ જ છે. બીજા નંબરે પ્રાણની જરૂર, તે આપણે કહીએ છીએ કે આ શરીર હું છું. તમારી 5 જ્ઞાનેન્દ્રિયો તમે નથી, 5 કર્મેન્દ્રિયો તમે નથી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 4 અંતકરણ એ પણ તમે નથી. કારણ કે આપણે જો વિચાર કરતા નથી કે જ્યારે આ બધાને ચલાવવાવાળી શક્તિ કોણ છે, આ ઉર્જા ચલાવવાવાળી, આ શરીરને, આપણા શરીરને ચલાવવાવાળી ઉર્જા, આપણી 5 જ્ઞાનેન્દ્રિયોને ચલાવવાવાળી ઉર્જા, આપણી 5 કર્મેન્દ્રિયોને ચલાવવાવાળી ઉર્જા, આપણા 4 અંતકરણ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ બધાને ચલાવવાવાળી વસ્તુ કોણ છે? એમનું સર્વશ્રેષ્ઠ વસ્તુ એક જ છે કે પ્રાણ શરીર. એટલે પ્રાણ શરીર સ્થૂળ શરીર કરતાં પણ સૂક્ષ્મ હોય છે, પણ મૂળ ઉર્જા સૂક્ષ્મ પ્રાણ શરીરમાં જ ભરેલી હોય છે. અને તે પ્રાણ શરીરના કારણે આ પૂરેપૂરું શરીર ચાલી રહ્યું છે અને ચલાવે છે. બીજું નંબર તમે જુઓ કે આપણા ઘરમાં કોઈ પણ વિદ્યુતનું યંત્ર હોય, ટીવી હોય, પંખો હોય, ફ્રીજ હોય, કૂલર હોય, ઘરઘંટી હોય કે મિક્સર મશીન હોય, કોઈ પણ વસ્તુ આપણે હોય, જોઈ લો, એની અંદર જ્યાં સુધી પ્રાણ નહીં આવે, એટલે કે એની અંદર જ્યાં સુધી વિદ્યુત દ્વારા નહીં આવે, ત્યાં સુધી તમારું કોઈ પણ યંત્ર સક્રિય થઈ શકવાનું નથી. તો એવી રીતે જે આપણું પેલો શરીર, અન્નમય શરીર એટલે કે જે સ્થૂળ શરીર છે, એ તમારો ઇલેક્ટ્રિક પંખો ગણો, ફ્રીજ ગણો, ટીવી ગણો કે ઘરઘંટી ગણો, એ સિસ્ટમનું જ છે. એમાં જ્યારે વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે ત્યારે જે સક્રિય બને છે. એમ આ શરીરની અંદર પણ પ્રાણ શક્તિ જ્યારે દાખલ થાય છે, પ્રાણની વિદ્યુત દ્વારા દાખલ થાય છે, એ પ્રાણની વિદ્યુતથી, પ્રાણ શક્તિથી આ શરીર આપણને સક્રિય લાગે છે. બીજા નંબરે આપણે જોઈએ કે ત્રીજા નંબર જે આવે જે મનોમય શરીર એટલે કે, અને એ શરીર જેને આપણે કારણ શરીરનો અભેદ પણ કહી શકીએ છીએ, કારણ શરીર પણ આપણે કહી શકીએ છીએ. તો મનોમય શરીર એ શું છે? હવે તમે વિચાર કરો, આ શરીર ચાલી રહ્યું છે. હવે આ શરીરને ચલાવે છે કોણ? પ્રાણ શક્તિ આ શરીરને ચલાવે છે. પણ પ્રાણ પણ બીજાના હુકુમથી જ ચાલે છે. હવે તમે વિચાર કરો, તમે આ કેવી વાત કરો છો? પ્રાણને હુકમ આપવાવાળું કોણ છે? તો પ્રાણ પોતાની મરજીથી ચાલતા નથી. પ્રાણને ચલાવવા માટે પણ બીજાની જરૂર પડે છે. તમે વિચાર કરો, તમારી અંદર પ્રાણ છે, પણ તમારી અંદર મન ના હોય તો તમે શું કરવાના? તમે 100% બેસી રહેવાના. તમારી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણ ભલે સક્રિય છે, પ્રાણના લીધે સક્રિય તો થઈ ગયું, પણ એ જગતનું કોઈ પણ કાર્ય નહીં કરે. એ સિર્ફ બેસી જ રહેવાનું. કારણ કે જેની પાસે મન નથી, જેની પાસે મનોમય શરીર નથી, તો હવે આ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને આપણા જે 4 અંતકરણ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ બધાને હુકમ કોણ આપે?
તો મન સિવાય તો કોઈ હુકમ આપે એ વસ્તુ શરીરમાં છે જ નહીં. તો પહેલાં જે આપણું સ્થૂળ શરીર હતું એને પ્રાણ શરીર ચલાવે છે, અને પ્રાણ શરીર અને સ્થૂળ શરીરને આ બંને મનોમય શરીર એટલે કે મન શરીર જે છે એ ચલાવે છે. અને આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એ મનના સેવક છે. કેમ કે મનની ભાવનાથી જે ચાલે છે, મન જ એને દોડાવે છે, મન જ એને સંકલ્પ વિકલ્પ કરાવે છે. તો મન એ માલિક છે, અને એના હુકમથી જ આ દરેક આપણી ઇન્દ્રિયો કામ કરી રહી છે. અને તમે જુઓ, મનના ઈશારે આપણે જે શ્વાસ લઈએ એ પણ મનના ઈશારાથી જ ચાલે છે. તો તમને એમ થાય કે આપણે મનથી શ્વાસ લઈએ છીએ, મનથી નહીં. મન અને શ્વાસની અંદર એવો નાતો છે, એની એક જ દોર છે. તમે જુઓ, જ્યારે તમે ક્રોધમાં હશો ને, તો ક્રોધ શ્વાસમાં તો ક્રોધ આવતો નથી. તો જ્યારે તમે ક્રોધમાં જાઓ ત્યારે તમારા શ્વાસ ક્યાં વધી જાય છે? જ્યારે તમે ભયમાં આવશો ત્યારે તમારા શ્વાસ ક્યાં વધી જાય છે? જ્યારે તમે સંભોગની પ્રક્રિયામાં આવશો છો ત્યારે તમારા શ્વાસ કેમ વધી જાય છે? તો કહેવાનો મતલબ, જ્યારે તમે શાંત આવશો, જ્યારે તમે આનંદમાં આવશો ત્યારે તમારા શ્વાસ ઓછા થઈ જાય છે. તમારા મન ઉપર જ્યારે જોર પડે અને મનની કોઈ પણ કારણોસર મનમાં બેચેની આવી જાય, મનમાં ભય આવી જાય, તો તમારા શ્વાસ વધી જાય છે. અને કોઈ પણ કારણોસર મનમાં આનંદ આવી જાય તો તમારા શ્વાસ ઘટી જાય છે. તો એ મનની અંદર જે સંકલ્પ વિકલ્પ, મનના અંદર જેવી ભાવનાઓ પ્રગટ થતી હોય એવી જ ભાવનાઓ શ્વાસ ઉપર પ્રગટ થતી હોય. મનના ઈશારે જ શ્વાસ ચાલે છે. અને તમારા મનમાં જો ભય, વિષય, વાસના આ બધું ભરેલું, તમારા શ્વાસ ઓટોમેટિક વધી જાય છે. તો હવે વિચાર કરો કે આપણું જે મન છે એ શ્વાસને પણ ચલાવી રહ્યું છે. શ્વાસનો પણ માલિક મન છે. કે શ્વાસને કેવી રીતે ચલાવવો એનો આધાર મન ઉપર છે. ત્યાંથી પછી આપણે આગળ જઈએ તો કહેવાય છે કે જે વિજ્ઞાનમય કોષ છે એ વિજ્ઞાનમય કોષ હવે જો એકનો માલિક ઉપર બેઠો છે. સ્થૂળ શરીરનો જે માલિક છે એ પ્રાણ શરીર છે. તો પ્રાણ શરીરથી સ્થૂળ શરીર ચાલે છે. હવે પ્રાણ શરીરને ચલાવવાવાળું કોણ છે? મનોમય શરીર. એટલે મનરૂપી જે શરીર છે, મનોમય કોષ જેને કહે છે, મનોમય શરીર છે એ પ્રાણને ચલાવે છે. હવે મનને કોણ ચલાવે છે? મનને ચલાવવાવાળો કોઈક હશે જ ને. તો મનને ચલાવવાવાળો વિજ્ઞાનમય શરીર, જેને આપણે વિજ્ઞાનમય કોષ કહીએ છીએ, એ વિજ્ઞાનમય કોષ છે એ મનને ચલાવે છે, કે મનને હુકમ આપે છે. બીજા નંબર તમે વિચાર કરો તો વિજ્ઞાન જ તમારી પાસે ના હોય. તમારી પાસે વિજ્ઞાન એટલે કે બુદ્ધિ. આ તો જુઓ, વિજ્ઞાનની પ્રગતિ ક્યાંથી કરી? વિજ્ઞાને પ્રગતિ કરી બુદ્ધિથી, એના મગજથી, એના બુદ્ધિથી વિજ્ઞાને પ્રગતિ કરી. અને આજે જ વિજ્ઞાને લોખંડ આકાશમાં ઉડાડ્યું છે. આજે અહીંયા આ મોબાઈલની શોધ કરી, તમે અમેરિકામાં હોય તો હું તમારું સીન જોઈ શકું, મારો સીન તમે જોઈ શકો, વાતચીત કરી શકીએ, એકબીજાને જોઈ શકીએ. આ બધી સંશોધન કર્યું પણ નહીં વિજ્ઞાને. તો એ વિજ્ઞાન એટલે બુદ્ધિ. હવે તમે વિચાર કરો, તમારા અંદર જો વિજ્ઞાનમય કોષ ના હોય અને વિજ્ઞાનમય કોષમાં તમે સાવ સંપૂર્ણ રીતે એનું તમને જ્ઞાન જ ના હોય, તો તમારી અંદર સ્થૂળ શરીર છે, તમારી અંદર પ્રાણ પણ છે, તમારી અંદર મન છે, પણ તમારી અંદર વિજ્ઞાન નથી, વિજ્ઞાનમય કોષ નથી. શરીરને ચલાવવાવાળો, મનને હુકમ આપવાવાળો, મનનો ડ્રાઈવર તમારી પાસે મનનો ડ્રાઈવર નથી, કે તમારું મન બેસી રહેવાનું છે. પણ વિજ્ઞાનમય કોષ એટલે તમારી બુદ્ધિ, તમારી સોચ, તમારી વિચારધારા, તમારા અરમાનો, તમારી સંકલ્પ શક્તિઓ,
આ બધી વિજ્ઞાનમય કોષમાં આવી જાય છે, વિજ્ઞાનમય શરીરમાં આવી જાય છે. અને એ વિજ્ઞાનમય શરીર તમે નિર્ણય લઈ શકો છો અને સાચા ખોટાને તમે પારખી શકો છો. તમારે શું કરવું, તમારે શું ના કરવું એ તમે પારખી શકો છો. પણ આમાં બે માર્ગ છે. બે માર્ગ આમાં છે. આમાં સકારાત્મક અને નકારાત્મક બે ઉર્જાઓ આમાં ભરેલી છે વિજ્ઞાનમય કોષમાં. જો વિજ્ઞાનમય કોષ તમારું સકારાત્મક રીતે કામ કરતું હશે તો તમારી જે સોચ, તમારો વિચાર, તમારી કલ્પના, તમારી જે સંકલ્પ શક્તિ એ સકારાત્મક ઉર્જા એટલે કે સત્ય ઉપર જશે અને સત્યના માર્ગે ચલાવશે. એટલે જેથી કરી તમને નુકસાન ના આવે. તમે કોઈ પણ ધંધો કરો, નોકરી કરો, ખેતીવાડી કરો, એમાં તમારો મનની તમારી સકારાત્મક ઉર્જા છે તો તમે ખોટું કામ નહીં કરો અને જે કામ કરવાનું છે એના ટાઈમે તમે એ કામ કરી લેશો અને એવી રીતે કામ કરશો કે એમાં તમને સફળતા મળે એવું શુદ્ધ તમે કામ કરશો. પણ જેના મનની અંદર નકારાત્મક ઉર્જા ભરેલી હોય એનું મન પછી તમે જો ઘણા લોકો ખેતી કરતા હોય છે, નોકરી કરતા હોય છે, ધંધા કરતા હોય, પણ તમે જો ઘણા લોકોને ખેતીમાં સફળતા મળતી નથી. આજે 1-2 મહિના આ કારખાનામાં નોકરી કરી તો છોડીને પછી બીજા કારખાનામાં જતા રહ્યા, ત્યાંથી છોડીને ત્રીજા કારખાનામાં જતા રહ્યા. તો એ એનું મન દોડ કરે છે. અને ઘણા જો ધંધો પણ કરે છે પણ ધંધામાં છેવટે ખોટ આવે છે, ધંધામાં નુકસાન આવે છે. તો આ બધા મનના જ કારણો હોય છે અને આ વિજ્ઞાનમય કોષનું જ કારણ હોય છે, વિજ્ઞાનમય શરીરનું જ કારણ હોય છે. કારણ કે વિજ્ઞાનમય શરીરમાં તમે જો સકારાત્મક ઉર્જાથી એમાં તમે ચાલતા હોય તો દરેક કાર્યમાં તમને સફળતા મળે છે. પણ તમે જો નકારાત્મક ઉર્જાથી એનો ઉપયોગ કરતા હોય તો તમે લાખ કોશિશ કરી લો, લાખ કરોડો રૂપિયાનો ખર્ચો કરી લો પણ એમાં તમને સફળતા બિલકુલ મળવાની નથી. તો મનને ચલાવવાવાળું એક કોષ છે, મનને ચલાવવાવાળું જે શરીર છે એને આપણે વિજ્ઞાનમય શરીર કહીએ છીએ. અને બીજું કે વિચારો અને કર્મનો આ એક સહયોગ કરે છે. કેવા વિચારો કરવા, કેવા કર્મ કરવા એ સહયોગ કરે છે. અને આ વિજ્ઞાનમય શરીર છે એ તમારો સાક્ષી ભાવ છે, તમારા કર્મનો સાક્ષી ભાવ છે. તમે જેવા કર્મ કરો એ વિજ્ઞાનમય કર્મ એ સાક્ષી ભાવ એ જોવાવાળો છે. બીજા નંબરે ઘણા લોકોને આપણે સાંભળીએ છીએ કે ભાઈ મારું તો મગજ કામ કરતું નથી, મારી બુદ્ધિ કામ કરતી નથી, હું ગભરાઈ ગયો છું. તો માની લેવું કે આ માણસ વિજ્ઞાનમય કોષમાં આની નકારાત્મક ઉર્જા કામ કરી રહી છે અને સકારાત્મક ઉર્જા જેની વિજ્ઞાનમય કોષમાં કામ કરતી હોય એ ગમે એવું સંકટ આવે એના માથા ઉપર પણ એ કોઈને કહેતો નથી, એ રડતો નથી, એ હતાશ થઈ જતો નથી, એ ડરી જતો નથી, એ ગભરાઈ જતો નથી. ઓટોમેટિક એની સકારાત્મક ઉર્જાથી એ એનો રસ્તો કાઢી લે છે. પછી આગળ આવે છે કે જેને આપણે કહીએ કે આનંદમય કોષ. હવે જુઓ, પહેલાં આપણે જે સ્થૂળ શરીર જોયું એટલે અન્નમય કોષ જોયો, બીજો આપણે પ્રાણમય કોષ જોયો, ત્રીજો મનોમય કોષ જોયો અને ચોથો આપણે વિજ્ઞાનમય શરીર જોયું. હવે આ બધાનો સાક્ષી કોણ, આ બધાને જોવાવાળું કોણ છે? જોવાવાળું તમને આનંદવાળું તમારા દીકરાના લગ્ન થયા, તમારા ઘેર દીકરાના ત્યાં દીકરો જન્મ્યો, તમને સારી નોકરી મળી ગઈ, તો હવે આનંદ તો થયો પણ આનંદને જોવાવાળો કોણ છે? આપણે રાત્રે સૂઈ જઈએ છીએ. હવે જ્યારે આપણે સંપૂર્ણપણે આપણી ગાઢ નિંદ્રામાં હોઈએ, જો આપણે જાગતા હોય ત્યાં સુધી આપણને ખબર પડે કે હું સૂઈ ગયો. પણ તમે જો તમને એટલી ખબર પડશે કે તમે જાગો છો ત્યાં સુધી તમે સમય બતાવી શકશો કે હું આટલા વાગ્યા સુધી જાગ્યો. પણ કોઈ ચોક્કસ ટાઈમ નહીં બતાવે કે હું આટલા વાગે સૂઈ ગયો. અને સૂઈ ગયા પછી જે આનંદ છે એ આનંદ કોણ લઈ શકે છે? અને સવારે તમે ઉઠીને કહો આજે યાર સૂઈ જવાની મજા આવી, આજે તો મસ્ત ઊંઘ આવી ગઈ, ઊંઘવાની મજા આવી ગઈ. તો હવે એ કોણ નક્કી કોને કર્યું કે આજે મને મસ્ત ઊંઘ આવી ગઈ, આજે તો શાંતિથી ઊંઘવા મળ્યું અને આજે તો મારી ઊંઘ પૂરી થઈ ગઈ? આવો અને જે આનંદ થયો, ઊંઘમાં જે આનંદ થયો
એને જાણવાવાળું કોણ છે અને એ આનંદ કોને આવે છે? આપણે કોઈ પણ જોઈએ, આપણે સંસારનો આનંદ ક્ષણિક આનંદ છે, પણ કહેવાનો મતલબ છે સંસારમાં આપણે અમુક એવા આપણી પાસે દીકરાના લગ્ન કે બીજું કોઈ સારી કોઈ લોટરી લાગે, કોઈ પણ પ્રકારનું કર્મ બને તો આપણે આનંદ આવે છે. તો એ આનંદ જાણવાવાળું કોણ છે? એ આનંદમય કોષ છે. અને બીજી નંબર, એ આનંદમય કોષ તો એને વિષય વાસના અને આનંદમય કોષ, જે વિષય વાસના જ્યાં સુધી તમારી અંદર ભરેલી હોય છે, હવે તમે જુઓ, જ્યારે તમે વિષય વાસના સૂઈ જાય છે, તમે સૂઈ જાઓ એટલે વિષય વાસના પણ સૂઈ જાય છે. તો હવે વિષય વાસનાને સુવડાવી નહીં, વિષય વાસનાઓનો સાક્ષી બનીને એ આપણને જે આનંદનો અનુભવ કરાવે છે એ આનંદમય કોષ છે. અને બીજા નંબરે આપણે છેલ્લે જોઈએ, આપણે જે અતિશક્તિ દેહ, જે જગ્યાએથી બીજી જગ્યાએ આપણને, હવે જો આ શરીર એવું છે કે જેને આપણે મૃત્યુ પછી આ દેહ અવસ્થામાં આપણે આવી જઈએ છીએ. અતિવાહિક દેવ, અતિવાહિક દેવ એટલે વાહિક દેવ એટલે વહન કરવાવાળો, જવાવાળો દેવ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાવાળો દેવ. આ અતિવાહિક શરીર, અતિવાહિક દેહ એટલે શરીર. હવે આ શરીર એવું છે કે તમે જુઓ, આપણે માણસ તો કહીએ છીએ કે ભાઈ તમે લોખંડની કોઠીમાં બેસી જઈને કોઈ પણ પ્રકારનું કર્મ કરો, સત્કર્મ કરો કે કુકર્મ કરો, એ ભગવાન જોઈ રહ્યો છે. પણ ભગવાન જોઈ રહ્યો, તમારું છઠ્ઠું શરીર જોઈ રહ્યું છે કે તમારી અંદર જ છે, પરમાત્મા તમારી અંદર છે, એ ચેતના તમારી અંદર જ છે. અને છઠ્ઠા શરીરનું જે અતિવાહન જે દેહ શરીર છે એ શુદ્ધ શરીર છે, એના પર બહુ આવરણ નથી, એ સંપૂર્ણપણે શુદ્ધ છે. પણ એની અંદર કર્મ બંધન આવી જાય છે. તમે જેવા કર્મ કરો એવા કર્મ બંધન આવી જાય છે. અને એ ટાઈમે જ્યારે આપણે જોઈએ કે મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે શરીરમાંથી કંઈ જ ઓછું થતું નથી, કંઈ જ શરીરનો એક પણ અવયવ આપણને ઓછો લાગતો નથી. શરીરની જે પોઝિશન હોય એ પોઝિશનમાં શરીર રહે છે. અને ત્યારે પછી હવે એ શરીરનો જે આપણે પુનર્જન્મ કહીએ છીએ, બીજો જન્મ જે લેવો પડે, એ બીજો જન્મ આને કારણ પણ કહેવાય છે. આના કારણથી જ આપણે બીજો જન્મ લેવો પડે છે. કે આપણે માનીએ છીએ કે અતિવાહિક દેહ એ વહન કરવાવાળો દેહ છે. અને એ દેહની અંદર તમારી મૃત્યુ સમયે જેવી આશાઓ, જેવી વાસનાઓ, જેવા તમારા કર્મ, જેવા સંચિત કર્મ, જેવા ક્રિયામણ કર્મ, જેવા પ્રારબ્ધ કર્મ, જેવા કર્મની ભાવના તમારી અંદર એ પડી હોય, અને એ જ કર્મના લીધે મૃત્યુ સમયે આ શરીર નીકળી જાય છે. અને આ શરીરની અંદર જે આપણા કર્મનો બોજો લઈને આ શરીર યાત્રા કરે છે. અને એ યાત્રા એવી કરે છે કે તમારી અંદર જેવા સંસ્કારો પડ્યા હોય, તમારી અંદર જો સકારાત્મક ઉર્જા પડી હોય, શુદ્ધ વિચારો હોય, તમે પવિત્ર તમારા વિચારો હોય, અને તમે સત્યના માર્ગે તમે પ્રયાણ કરેલું હોય, તો તમારી ચેતના શુદ્ધ બનીને અને તમે સંસ્કારી મા બાપને શોધો છો. પરંતુ જેની ચેતના મલિન જ છે, જેની ચેતના પર વિષય વાસનાના આવરણ પડશે, કામ, ક્રોધ, લોભ, છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, આ બધું એના ઉપર પડેલું જ છે. તો પછી આ શરીર છે ને એ એવા જ નીચી કક્ષાના મા બાપને શોધી લેશે. અને ત્યારે કહેશે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એને ચેતનાના જે રૂપને લઈને આ શરીર જ એક જગ્યાથી બીજી જગ્યાએ દોડી રહ્યું છે. અને એક શરીરમાંથી બીજા શરીરમાં આ દાખલ થઈ રહ્યું છે. અને ત્યાર પછી છેલ્લે આપણે જે સાતમું શરીર કહીએ છીએ, હવે સાતમું તો શરીર જ નથી, એ આપણે કહેવા માટે શરીર કહીએ. હવે એક અહીંથી તમે બહાર નીકળી ગયા તો તમે ક્યાં ગયા? આટલા સુધી આપણે માથાના ભાગ સુધી આપણે માની લઈએ કે આ મારું શરીર છે, તો આટલા સુધી આપણે શરીરને ગણાવી શકીએ.
પણ અહીંથી તમે 1 ઇંચ એક દોરા આંગળી ઉપર ઉઠી ગઈ, પછી તમે આને શરીર કેવી કહી શકો? તો એ શરીર જ નથી. અને એટલે જ પછી એને તુરીય અવસ્થા કહેવાય છે, તુરીય અવસ્થા શરીર, કે જેનું જે છે જ નહીં, છતાં આપણે નામ આપ્યું છે, જેને આપણે નિર્વાણ પદ કહીએ છીએ, નિર્વાણ શરીર કહીએ છીએ. એ નિર્વાણ શરીર જે આપણું 7મું શરીર છે, અને જે દરેક દેહમાં બેસીને દ્રષ્ટાના ભાવથી જુએ છે. વિચાર કરો, હવે આપણો દ્રષ્ટા કોણ છે? અહીંથી જ આપણે જોઈએ કે જ્યારે આપણે અંદર જોઈએ તો પિંડ અને બ્રહ્માંડ. તો અહીંયા બ્રહ્માંડ છે અને બ્રહ્માંડથી નીચે પિંડમાં છે. પણ અહીંયાથી જે શરીર આપણે જોઈએ છીએ, જેને તુરીય અવસ્થા કહીએ છીએ, હવે એ તુરીય અવસ્થામાંથી તુરીય અવસ્થા એવી વસ્તુ છે કે તમે પોતે સાક્ષી બની જાઓ છો. આ જગતે તમે નથી, આ 5 તત્વ તમે નથી, 3 ગુણ તમે નથી, આદિ વ્યાધિ ને ઉપાધિ તમે નથી, કંઈ જ તમે નથી. સિર્ફ તમે જોવાવાળા જ છો. તમારું પ્રતિબિંબ છે. જેમ જોઈએ કે આજે હું મોબાઈલના સામે બેસી, માનો કે આ એક દર્પણ જ છે, હું સામે બેસી રહ્યો છું, તો એ મારું પ્રતિબિંબ આ મોબાઈલમાં પડે છે, હું આ મોબાઈલમાં આવતો નથી. તો એમ હું સાક્ષી છું, મારા પ્રતિબિંબને જોવાવાળો હું સાક્ષી છું. એમ આપણા જે અનંત આપણે બ્રહ્માંડ કહીએ, જેને 14 બ્રહ્માંડ કહીએ, 14 બ્રહ્માંડને જોવાવાળો સાક્ષી, એને એટલે સાક્ષી એટલે ત્યાં શૂન્ય આવી ગયું, ત્યાં કંઈ જ નથી. 14 બ્રહ્માંડે પણ નથી, 5 તત્વ નથી, 3 ગુણ નથી, ત્યાં દેવીઓની નથી, દેવી દેવતા યોનિની નથી, ત્યાં અંડ સ્વેદજ ઉદ્ભિજ કંઈ જ નથી. ત્યાં પૂર્ણ થઈ ગયું. ત્યાં કોઈ ધ્વનિ નથી. ત્યાં આપણે ઓમકારનું જે અનહદનાદ કહીએ એ પણ ત્યાં નથી. ત્યાં ઓમકારનો લય નથી, ઓમકારની ધ્વનિ નથી. ફક્ત ત્યાં શૂન્ય જ છે. અને શૂન્ય એ જ સાક્ષી ભાવ છે, અને એ જ આપણું 7મું શરીર છે. અને એ જ આપણે પૂરા બ્રહ્માંડને જોવાવાળી, અને જે શરીરથી મુક્તિ, એ જ ત્યાં જ આપણા તમામ શરીરથી, જે આપણે બીજા આપણા 6 શરીર છે, એ 6 શરીરથી આપણને મુક્ત કરી દેશે. અને બીજા નંબરે આપણો જે દેહ છે, દેહ હોવા છતાં, આ શરીરને જાણવાથી દેહ હોવા છતાં તમે વિદેહી અવસ્થામાં તમે કરી શકો છો. પણ તો કહેવાના મતલબ આપણે આ જે પડદા પાછળ જે આપણે પડ્યા છીએ, એટલે જ આપણી અંદર 6 પડદા પડે છે. હવે આપણે જેને હું કહીએ છીએ કે હું આ છું, હવે આપણે જેને હું કહીએ એ જ આપણો સાક્ષી છે, એ જ આપણે સ્વયં પોતે છીએ. અને આપણે જ પોતે જોઈ રહ્યા છીએ, આપણે જ આપણી લીલાને જોઈ રહ્યા છીએ. તો આપણે જોવાવાળા સાક્ષી થઈ ગયો. પણ એ સાક્ષીને ઓળખવા માટે આપણી આગળ 6 પડદા પડ્યા છે, 6 શરીર પડ્યા છે. અને જેમ જેમ આપણે 6 શરીરના એક પડદો ઉઠાવતા જઈશું, એમ છેલ્લે આપણે સાક્ષીને જોઈ શકશું. નહીંતર હવે સાક્ષી ભાવમાં આવવા માટે ઘણા એવા સંતો કે સાક્ષી ભાવમાં આવી જાઓ, પણ સાક્ષી ભાવ એટલે તમારે 6 પડદા, જેમાં 7 કોઠાની યુદ્ધ અભિમન્યુ જીત્યો હતો, એમ આપણે 6 પડદા એટલે 7 કોઠાનું, આમાંય પણ 7 કોઠાનું યુદ્ધ જ છે. તો 7 કોઠા સર કરવા પડશે. અને 7મા કોઠે તમે જ્યારે પ્રયાસ કરો છો ને 7મા કોઠામાં તમે એન્ટ્રી કરો છો, ત્યારે તમે સાક્ષીમાં આવી શકો છો, ત્યારે તમે સ્વને જાણી શકો છો કે હું કોણ છું. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.